Hello everyone, I Sneha Marathe, Assistant Professor, PG Department of Law, SP University. I welcome my students for the session of jurisprudence. Today I will be covering topic of personality, the concept of personality from Unit 4. What is the personality? Person is derived from the Latin word persona. In legal term, who is capable in legal theory, the personality is understood in the means of who is capable of sustaining rights and the duties. That only person is considered as a person in the legal terms. A person is not necessarily human being, because there are human beings who are not person in the legal terms. Say for example, slaves are considered as not person, because they cannot avail their rights and perform their duties. At the same time, there are persons considered under the legal terms. Say for example, corporations or institutions, they are not human beings, but though they are considered as a person in legal terms. Salmon have explained the concept moreover in the terms that person are substances of which rights and duties are attributes. Salmon says that the person is a substance of which attributes are rights and duties. So, person possesses judicial significance, of which personality receives legal significance. Now we will be discuss concept of various status of different things. આપણે જે કન્સેપ્ટ પર્સનાલિટીનો ભણીએ છીએ એમાં પર્સનાલિટી એ ફક્ત ઇન્ડિવિજ્યુઅલ હ્યુમન બિંગની નથી, પણ ઘણા ખરા કોર્પોરેશન છે, એનજીઓ છે, ઇન્સ્ટિટ્યૂટ છે, એને પણ કંપનીને પણ આપણે એઝ અ પર્સન લીગલ ટર્મ્સમાં ટ્રીટ કરીએ છીએ. એટલે જે લોકોને પોતાનો એક આઈડેન્ટિટી હોય છે, એ પોતાના લીગલ રાઇટ્સ અને ડ્યુટીઝ જે મેળવી શકે છે એમને એઝ અ પર્સન ટ્રીટ કરવામાં આવે છે ઇન અ લીગલ ટર્મ્સ. હવે આપણે જોઈશું લીગલ સ્ટેટસ ઓફ લોઅર એનિમલ. The only natural person are human being and beasts are not a person. એટલે લીગલ ટર્મ્સમાં જોવા જઈએ તો જે નેચરલ એનિમલ છે, જે નેચરલ પર્સન છે, એ જ ખાલી નેચરલ પર્સન તરીકે હ્યુમન બિંગને કન્સિડર કરવામાં આવે છે, એનિમલને નહીં. કેમ કે એનિમલ પાસે કોઈ પણ પ્રકારની રાઇટ્સ અને ડ્યુટીઝ હોતી નથી. હિઝ ઇન્ટરેસ્ટ આર નોટ રેકગ્નાઇઝ બાય લો. એટલે કોઈ પણ એનિમલના જે ઇન્ટરેસ્ટ છે, એમના જે મૂળ અધિકારો છે, એ કોઈ પણ લો રેકગ્નાઇઝ કરતું નથી. લો ઇઝ મેડ ફોર ધ મેન એન્ડ અલાઉઝ નો ફેલોશિપ ઓર બોન્ડ ઓફ ધ રેકગ્નેશન બિટવીન મેન એન્ડ લોઅર એનિમલ. એટલે જે લો છે એ ફક્ત હ્યુમન બિંગના, મેનના જ અધિકારોને ઓળખે છે. એ કોઈ પણ લોઅર એનિમલ અને લો હ્યુમન બિંગ વચ્ચે જે બોન્ડ છે એને રેકગ્નાઇઝ કરતું નથી. They possesses moral rights but not recognized by the legal system. If any animal get hurt, it is considered as a wrong to his owner and the society, not to the animal. હવે આપણે જોઈએ કે કોઈ વ્યક્તિનો કોઈ પ્રાણી છે, કોઈ પાળેલો પ્રાણી છે, જો કોઈને હર્ટ થાય છે તો એ એનિમલ પ્રત્યે એના કોઈ રાઇટનું હનન થયું છે એવું નથી ગણવામાં આવતું, પણ એ લોસ એના ઓનરને અને એઝ અ સોસાયટીને ગણવામાં આવે છે. No animal can become the owner of any property through any medium of human trust. કોઈ પણ એનિમલને કોઈ પણ પ્રોપર્ટીનો ઓનર બનાવી શકાય નહીં, ઇવન ધો ફ્રોમ ધ હ્યુમન ટ્રસ્ટ. એટલે એઝ અ હ્યુમનને ટ્રસ્ટી તરીકે બનાવીને પણ એને બેનિફિશરી બનાવી શકાય નહીં. ઇવન ધો there cannot be the valid trust for the non-human beneficiaries like horses or dogs if any owner wants to do that for his pets. એટલે કોઈ પણ જો વ્યક્તિ છે એનો જે પેટ છે એના નામ પર જો કોઈ પણ પ્રોપર્ટી કરવા માંગતો હોય તો જે હોર્સ છે કે ડોગ છે એ બેનિફિશિયરી પણ ન થઈ શકે. ફક્ત એમને જો કોઈ પણ બેનિફિટ લેવા હોય તો એ બીજા વ્યક્તિને જેને ટ્રસ્ટી બનાવે એને ખાલી એવું કહી શકે કે એ જે પ્રોપર્ટી છે એ એમના મેન્ટેનન્સ માટે વાપરે, પણ એ બેનિફિશિયરી તરીકે લીગલ રાઇટ ન મેળવી શકે. એનિમલના ફક્ત લીગલ સ્ટેટસ તરીકે બે મહત્વના રાઇટ છે. દેર આર ઓનલી 2 રાઇટ્સ વિચ કેન અવેલ બાય ધ બેસ્ટ. That is, first, cruelty to the animal is a criminal offense.
કોઈ પણ એનિમલને જો ક્રુએલ્ટી ફેસ કરવી પડે તો એ ક્રિમિનલ ઓફેન્સ ગણવામાં આવે છે અને ઇટ ઇઝ પનિશેબલ અંડર ધ લો. A trust for the benefit of the individual class of the animal is valid and enforceable not for the individual. અને બીજી એક રીતે એનિમલને બેનિફિટ મળી શકે છે કે જો કોઈ પણ એવું ટ્રસ્ટ ઊભું કરે કે જેમ એક ગ્રુપ ઓફ એનિમલ માટે હોય કે જેમાં એક ગાયો માટેનું એક ટ્રસ્ટ બનાવવામાં આવે કે એમનો જે ઉછેર ને એમનો સંગોપન કરવા માટે એક ટ્રસ્ટ બનાવવામાં આવે તો ઇઝ અ ગ્રુપ ઓફ એનિમલ માટે ક્લાસ ઓફ એનિમલ માટે બનાવી શકાય છે, કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલ એનિમલ માટે નહીં. તો એઝ અ લીગલ સ્ટેટસ એનિમલને કોઈ પણ સ્ટેટસ નથી, એ પ્રોપર્ટી રાખી શકતું નથી. એના અગેન્સ્ટમાં ખાલી બે છે કે ક્રુએલ્ટી અગેન્સ્ટ એનિમલ ન થઈ શકે અને ટ્રસ્ટ ફોર ધ બેનિફિટ ઓફ ધ ઇન્ડિવિજ્યુઅલ ક્લાસ ઓફ ધ એનિમલ ઇઝ વેલિડ. ઇન્ડિવિજ્યુઅલ એનિમલ માટે કોઈ પણ ટ્રસ્ટ વેલિડ નથી. સેકન્ડ સ્ટેટ જે છે આપણે ડિસ્કસ કરીશું લીગલ સ્ટેટસ ઓફ ધ ડેડ પર્સન. ધ પર્સનાલિટી ઓફ ધ હ્યુમન બીંગ કમેન્સ ઇન એક્ઝિસ્ટન્સ. વ્યક્તિનો જ્યારથી બર્થ થાય છે જ્યાં સુધી એની ડેથ થાય છે એના વચ્ચેનો જે ટાઈમ ડ્યુરેશન છે એટલા સમયમાં જ હ્યુમન બીંગને નેચરલ પર્સન કન્સિડર કરવામાં આવે છે કેમ કે એ હક્કો બીકોઝ ધ પર્સન કેન હેવ રાઇટ્સ એન્ડ ડ્યુટીઝ. A dead man are no longer person in eyes of law કેમ કે એમની પાસે કોઈ પણ રાઇટ્સ અને ડ્યુટીઝ હોતા નથી because rights get arise from the interest and the dead person will not have any kind of interest in life and that is why he cannot have any kind of rights or duties. There are three things in which living men extend even after his death: his body, his reputation and his estate. એટલે વ્યક્તિ after anybody dies he can have his existence extended in his body, his reputation and his estate. એની જે પ્રોપર્ટી હોય છે એની રેપ્યુટેશન હોય છે અને એની બોડી હોય છે એ એના પર એનો હક એક્સટેન્ડેડ રહે છે. Criminal law secures a decent burial for the dead man and violation is a grave criminal offence. વ્યક્તિનું મૃત્યુ થાય એના પછીની જે પ્રોપર એનું અંતિમ ક્રિયા છે એનું જે બ્યુરિયલ છે પ્રોપર પદ્ધતિથી થવું જોઈએ. જો એ ન થાય તો એને ક્રિમિનલ ઓફેન્સ કન્સિડર કરવામાં આવે છે બીકોઝ રાઇટ ઓવર હિઝ બોડી ઇઝ એક્સટેન્ડેડ ઇવન આફ્ટર ધ ડેથ. એટલે એનું પ્રોપર વેમાં જ બ્યુરિયલ થવું જોઈએ, અધરવાઇઝ ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ અ ગ્રેવ ક્રિમિનલ ઓફેન્સ. The person cannot devote his property for the maintenance of his tomb. It is void and illegal. કોઈ પણ વ્યક્તિને પોતાનો ટોમ્બ કે પોતાનો બનાવવા માટે ટોમ્બ બનાવવા માટેનું એ કરાર ન કરી શકે, એને વોઇડ અને ઇલીગલ ગણવામાં આવે છે. વ્યક્તિની જે રેપ્યુટેશન છે એને પણ એક્સટેન્ડેડ રાઇટ ગણવામાં આવે છે. કોઈ પણ એની પર જો ડિફોર્મેશન થાય, લિબલ ટાઈપનું જો ડિફોર્મેશન થતું હોય તો એને રોંગ ગણવામાં આવે છે બીકોઝ એ પોતાના એકલાનું એટલે જે ડેડ પર્સનનું રેપ્યુટેશન ને નથી ખરાબ કરતું પણ ઇવન ઇટ ઇઝ અટેક ઓન ધ ઇન્ટરેસ્ટ ઓફ ધ લિવિંગ પર્સન એઝ હિઝ લિવિંગ ડિસેન્ડન્ટ્સ. એટલે એના જે લિવિંગ જે જનરેશન છે એની નેક્સ્ટ જનરેશન એમના પણ એ રાઇટનું હનન કરે છે. એના પછીનું જે કન્સેપ્ટ છે એ છે સ્ટેટસ ઓફ અનબોર્ન ચાઇલ્ડ. ધ અનબોર્ન ચાઇલ્ડ કેન હેવ ઓન પ્રોપર્ટી બિફોર હિઝ બર્થ. એટલે અત્યાર સુધી જો જોયું કે એનિમલ અને ડેડ પર્સનને કોઈ પણ રાઇટ મળતા નથી, પણ જ્યારે અનબોર્ન ચાઇલ્ડને પ્રોપર્ટી ઉપરનો રાઇટ મળે છે બિફોર હિઝ બર્થ. ઇન કેસ એ જે રાઇટ છે એ કન્ટિન્જન્ટ ટાઈપનો રાઇટ કહેવામાં આવે છે પણ એ રિયલ અને પ્રેઝન્ટ ઓનરશિપ બતાવે છે કે જો વ્યક્તિ જો એ ચાઇલ્ડ એક્ઝિસ્ટન્સમાં જ ન આવે, જો એ બોર્ન જ ન થાય તો એના પર એને કોઈ રાઇટ મળતો નથી. જો એ બહુ શોર્ટ ટાઈમ માટે જો એનું બોર્ન થાય છે અને એનું જે ઇફ ધ ચાઇલ્ડ ગેટ ડાઇડ એના પછી પણ એનું જે રાઇટ જે છે એ બીજા વ્યક્તિને જે ટ્રસ્ટીને કે જે એના ઓનરને ટ્રાન્સફર થાય છે એ પણ વિથ ધ કન્સેન્ટ ઓફ કોર્ટ જ ટ્રાન્સફર થતું હોય છે. નેક્સ્ટ જોઈશું લીગલ સ્ટેટસ ઓફ આઇડલ. જે
હિન્દુ રિલિજનમાં જે આઈડલની પૂજા થાય છે, જે એને પણ એક જ્યુરિસ્ટિક પર્સન તરીકે કન્સિડર કરવામાં આવે છે, અને એટલે એ પ્રોપર્ટી પણ હોલ્ડ કરી શકે છે. અને જે મંદિર, જે ટેમ્પલ્સના પૂજારી હોય છે એ અને એના ટ્રસ્ટી હોય છે એના ગાર્ડિયન તરીકે એક્ટ કરે છે. Now, kind of the person, there are basic two kind of person. Natural person shall born alive and essentially possess all characteristic of human characteristic. Natural person ફક્ત હ્યુમન બીંગને ગણવામાં આવે છે, એટલે જો જે વ્યક્તિ બોર્ન અલાઇવ થાય અને એ જો બધી કેરેક્ટરિસ્ટિક હ્યુમન બીંગની હોય તો જ એને નેચરલ પર્સન કન્સિડર કરવામાં આવે છે. Legal person are real and imaginary beings to whom personality is attributed. અને એનું juristic person are those mass of the property group of the human being and institution. અને જે લીગલ પર્સન છે એ આપણે કોર્પોરેશન, ઇન્સ્ટિટ્યુશન, જે ગ્રુપ ઓફ પર્સન છે કે જે એની જોડે અટેચ થયેલા હોય છે એને પણ જ્યુરિસ્ટિક પર્સનાલિટી ગણવામાં આવે છે. There are two elements attached to the legal person. First is corpus and animus. Corpus is a body and animus is a personality, will of the person. Now, in kinds of legal person, first is corporation. Corporation is an artificial or fictitious person constituted by the personification of a group of series of individuals. There are three things by which corporation has its own existence: group of body of human being, organ through which the body acts, and the attribute of will. એટલે જ્યારે કોર્પોરેશન એક્ઝિસ્ટન્સ ઇનકોર્પોરેશન થાય છે, એટલે કોઈ પણ કંપની એક્ઝિસ્ટન્સમાં આવે છે, એનો જન્મ થાય છે, ત્યારે એની એક બોડી હોય છે, એને એ ચલાવનારા એક ગ્રુપ ઓફ પીપલ હોય છે, અને એમની એક વિલ હોય છે કે વિલિંગનેસ હોય છે, જે ઓલ પુટ ટુગેધર ઓલ થ્રી થિંગ્સ કમ ઇન ટુ એક્ઝિસ્ટન્સ, અને એ લીગલ ફિક્શન, લીગલ પર્સન બનાવે છે. કોર્પોરેશન હેઝ અ પર્સનાલિટી ઓફ ઇઝ ઓન એન્ડ ડિફરન્ટ ફ્રોમ ધ પર્સન અટેચ ટુ ઇટ. એટલે જે કોર્પોરેશન છે એની એક પોતાની સેપરેટ આઈડેન્ટિટી છે, ડિફરન્ટ દેન ધ પર્સન એસોસિએટ. એટલે એમના જે ડાયરેક્ટર્સ હોય છે, એમના જે ટ્રસ્ટીઝ હોય છે, એમના કરતાં અલગથી એક એવી કોર્પોરેશનની આઈડેન્ટિટી હોય છે. અને કોર્પોરેશન કેન બી સ્યુડ એન્ડ કેન સ્યુ. એટલે કોર્પોરેશન પોતાની પાસે હકો અને રાઇટ્સ એન્ડ ડ્યુટીઝ કેન અવેલ, એન્ડ દેટ ઇઝ વાય કોર્પોરેશન કેન સ્યુ. એટલે કોઈ પણ કેસ ફાઇલ કરી શકે છે કોઈના અગેન્સ્ટમાં, અને કોર્પોરેશનના અગેન્સ્ટમાં પણ કોઈ પણ કેસ ફાઇલ થઈ શકે છે. Corporation has a separate identity, so corporation can enter into any kind of contract. Corporation ની એક અલગ આઈડેન્ટિટી છે, એટલે કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા જોડે કોન્ટ્રાક્ટમાં એન્ટર થઈ શકે છે. Corporation has rights and duties separate from their individual attached to them. બીજી એક આઈડેન્ટિટી જે લીગલ પર્સન તરીકે હોય છે ઇન્સ્ટિટ્યુશનની હોય છે, કે જેના એક સક્સેશન ઓફ ઇન્ડિવિજ્યુઅલ, જેમ આપણે કહી શકીએ જનરલી ઇન્સ્ટિટ્યુશન, કોલેજીસ છે, ચર્ચ છે, લાઇબ્રેરીઝ છે, મોસ્ક છે. ધીઝ ઓલ આર ધ ગ્રુપ ઓફ પીપલ જે એક એસોસિએશન, ઓર્ગેનાઇઝેશન બનાવે છે, અને એને એક લીગલ સ્ટેટસ આપે છે, અને ઇન્સ્ટિટ્યુશન કહેવાય છે. અને બીજા જે છે એક ચેરિટેબલ ટ્રસ્ટ છે, જે ઘણીવાર અનઇન્કોર્પોરેટેડ હોય છે, એટલે કંપનીના ફોર્મમાં નથી હોતા, પણ ધો દે હેવ ધ લીગલ સ્ટેટસ વિથ ધેમ. Now we will be referring to in brief the theories of personality. First theory of personality is fiction theory. This theory is propounded by Savigny. Savigny હતા જે એમના મેઇન પ્રોપોન્ડર હતા કે જેમણે આ થિયરી આપી. Personality attached to the corporation, institution and fund by legal fiction. Personality of the corporation is different from the member. Fiction theory એવું કહે છે કે એક પર્સનાલિટી જે લીગલ પર્સનની છે, એટલે લીગલ કોર્પોરેશનની અલગ છે, એની જોડે જે સંકળાયેલા વ્યક્તિઓથી એના કરતાં અલગ છે. There are double fiction case of corporation. First fiction is corporation given legal entity, and second fiction is corporation is clothed with will of the individual. એટલે ફર્સ્ટ ફિક્શન શું કહે છે કે કોર્પોરેશનને પોતાની એક લીગલ એન્ટિટી છે, અને બીજી જે એને આઈડેન્ટિટી મળે છે એના વિલ જોડે મળે છે, કે એ કયા કાર્ય માટે એ એક્ઝિસ્ટન્સમાં આવેલી છે, કે લોકો એની જોડે જોડાયેલા છે. Savigny writes essential quality of corporation is subject of right does not exist with the individual all members
એટલે એનું જે એક્ઝિસ્ટન્સ છે કોઈ પણ મેમ્બર જોડે સંકળાયેલું નથી. મેમ્બર આવે છે અને એ કોર્પોરેશનને છોડીને જતા પણ રહેશે, પણ છતાં પણ કોર્પોરેશનની જે લીગલ પર્સનાલિટી છે એ સેપરેટલી એક્ઝિસ્ટન્સમાં રહે છે. બીજું એક એવું પણ કીધું છે કે જે કોર્પોરેશન બાય પાર્લામેન્ટ એક્ટથી જે એનેક્ટમેન્ટથી અસ્તિત્વમાં આવે છે, જેમ આપણે કહી શકાય કે યુનિવર્સિટીઝ છે કે ઇન્સ્ટિટ્યુશન છે કે જે એવી જે પાર્લામેન્ટ એક્ટથી અસ્તિત્વમાં આવે છે, એમાં પણ એવું છે કે મેમ્બર્સ આવે અને જાય પણ એનું જે એક્ઝિસ્ટન્સ છે એ કન્ટિન્યુ રહે છે એઝ અ લીગલ પર્સન. સેકન્ડ, આ જે આપણે જોઈએ ફિક્શન થિયરી જોઈ. સેકન્ડ ઇઝ રિયલિસ્ટિક થિયરી. રિયલિસ્ટિક થિયરી ઇઝ ગિવન બાય ધ ગિરકે, ધ જર્મન જ્યુરિસ્ટ, અને એમને એવું કીધું છે કે જે લીગલ પર્સનાલિટી છે એ સેના પર મેજર એક્ઝિસ્ટન્સમાં રહે છે. ઇટ ઇઝ રિયલ માઇન્ડ, રિયલ વિલ એન્ડ રિયલ પાવર ઓફ ધ એક્શન. Every corporation has a real existence whether it is recognized by the state or not. દરેકે દરેક કોર્પોરેશનને એનું પોતાનું અસ્તિત્વ છે, હવે એ સ્ટેટ રેકગ્નાઇઝ કરે કે ન કરે. કોર્પોરેશન વિલ ઓફ ધ કોર્પોરેશન એક્સપ્રેસીસ ઇટ થ્રુ એક્ટ્સ ઓફ ધ સર્વન્ટ અને એજન્ટ. દરેકે દરેક કોર્પોરેશન એ જે અસ્તિત્વમાં આવે છે અને એનું જે ઓબ્જેક્ટિવ હોય છે, એનું જે વિલિંગનેસ હોય છે, એ એની જોડે જે સંકળાયેલા સર્વન્ટ છે કે એજન્ટ છે એમના એક્ટ પરથી આપણે એને ઓળખી શકીએ છીએ. થર્ડ થિયરી છે એ કન્સેશન થિયરી છે. એઝ પર ધીસ થિયરી રિયાલિટીઝ આર ઓનલી ઇન્ડિવિજ્યુઅલ એન્ડ સોવેરિન. કન્સેશન થિયરી એવું કહે છે કે રિયાલિટી, કોઈ પણ લીગલ પર્સનની રિયાલિટી એક ઇન્ડિવિજ્યુઅલ અને એક સોવેરિયન જ હોય છે. ગ્રુપ કેન નોટ બી રેકગ્નાઇઝ એઝ અ પર્સન. કોઈ પણ એક ગ્રુપને એઝ અ પર્સન તરીકે આપણે રેકગ્નિશન આપી શકીએ નહીં, એવું કહે છે કન્સેશન થિયરી. Group is treated as a person merely by the concession as per person and legal personality is given to the law. એટલે ફક્ત લીગલ સ્ટેટસ આપવા માટે જ એક ગ્રુપને તમે એઝ અ લીગલ પર્સનાલિટી આપી શકો છો, અધરવાઇઝ એનું કોઈ પણ એક્ઝિસ્ટન્સ હોતું નથી એઝ પર ધ કન્સેશન થિયરી. Next theory is bracket theory. As per this theory, members of the corporation are bearer of the rights and duties which are given to the corporation for the sake of convenience. એટલે બ્રેકેટ થિયરી એવું કહે છે કે એ બ્રેકેટની અંદર, કોર્પોરેશનના બ્રેકેટની અંદર જેટલા લોકો સંકળાયેલા હોય છે એ લોકોને એના રાઇટ અને ડ્યુટીઝ મળે છે. અને એ શેના માટે મળે છે કે જેથી કરીને કોર્પોરેશનનો જે લીગલ પર્સનાલિટીને આપેલી છે એનું જે ટાસ્ક છે એ પ્રોપરલી ચાલી શકે, એના માટે એમને રાઇટ્સ એન્ડ ડ્યુટી આપેલા છે. એ કોર્પોરેશનના નામના અંડરમાં જ એમને રાઇટ્સ એન્ડ ડ્યુટીઝ મળે છે. પણ આનું એક શોર્ટકમિંગ એ છે બ્રેકેટ થિયરીનું, ઇફ ધ બ્રેકેટ ઇઝ રિમૂવડ, જો એ નામ હટાવી દેવામાં આવે તો એના પછી એનું લીગલ એક્ઝિસ્ટન્સ રહે છે કે નહીં એનું જસ્ટિફિકેશન આ થિયરીમાં આપેલું નથી. નેક્સ્ટ થિયરી ઇઝ પર્પઝ થિયરી. કોર્પોરેશન ઇઝ મેડ is no more than the trust for the specific charitable purpose. એટલે પર્પઝ થિયરી એવું કહે છે કે કોર્પોરેશન એ બીજા કોઈ પણ પર્પઝ નહીં પણ ચેરિટેબલ પર્પઝ માટે જ બનાવવામાં આવે છે. પર્પઝ ઓફ, નાઉ વી વિલ બી ડિસ્કસિંગ, we have discussed what is the fiction theory. There are two type of fiction: individual fiction, and the one fiction is the body of corporation and other is a will of that corporation. Second, we have discussed concession theory, bracket theory, realistic theory and purpose theory. Now we will be discussing purpose of corporation. કે કોર્પોરેશન એક્ઝિસ્ટન્સમાં કેમ આવે છે, એનું શું, કોર્પોરેશન એટલે લીગલ જે પર્સન આપણે કોર્પોરેશનને ગણીએ છીએ એનું એક્ઝિસ્ટન્સનું શું મહત્વ છે, વોટ આર ધ નીડ્સ, વોટ આર ધ બેનિફિટ્સ ઓફ ઇટ. ફર્સ્ટ ઇઝ ઇટ સિક્યોર્સ કલેક્ટિવ ઓનરશિપ, એટલે યુનિફોર્મિટી અને યુનિટી બતાવે છે. જ્યારે કોર્પોરેશન એક્ઝિસ્ટન્સમાં આવે છે તો એ કલેક્ટિવ ઓનરશિપ હોય છે, એટલે જે ગ્રુપ ઓફ પીપલ એની જોડે સંકળાયેલા હોય છે એને એક યુનિફોર્મિટી અને યુનિટી બતાવે છે. ઇનકોર્પોરેશન ઇઝ કમ્પલસરી ટુ મેનેજ કમર્શિયલ વેન્ચર ઇન લાર્જ પોપ્યુલેશન, એટલે જે લાર્જ પોપ્યુલેશનને જો મેનેજ કરવાનું હોય, એનું કમર્શિયલ ડીલિંગ મેનેજ કરવાનું હોય તો એના માટે એનું એક લીગલ પર્સનાલિટીનું એક્ઝિસ્ટન્સ હોવું જરૂરી છે. ઇનકોર્પોરેશન gives independent corporate existence. ઇનકોર્પોરેશન છે એ ઇન્ડિપેન્ડન્ટ કોર્પોરેટ એક્ઝિસ્ટન્સ પણ આપે છે. મેમ્બર કમ્સ એન્ડ ગોઝ બટ કોર્પોરેશન રિમેન્સ એઝ ઇટ ઇઝ. ઇનકોર્પોરેશન
with the incorporation, company can enjoy the ownership and can have property. Because of this, the shares can be transferred freely. This is all about what are the purpose of the corporation, why the legal personality is required. Now we will discuss one case, Salmon versus Salmon. In this case, traders sold solvent business to a limited company, in which consisted the vendors as his wife and his child. એટલે જે સલમન વર્સસ સલમનનો કેસ થયો હતો એમાં એમને શું કર્યું કે એમની જે સોલ્વન્ટ કંપની થઈ ગઈ હતી એ લિમિટેડ કંપનીને એમને વેચી. હવે ઇન પેમેન્ટ ઓફ પરચેસ મની કંપની ઇશ્યુડ ડિબેન્ચર. એટલે જ્યારે પરચેસ મનીનું પેમેન્ટ કરવાનું હતું ત્યારે કંપનીએ ડિબેન્ચર ઇશ્યુ કર્યા અને જે ડિબેન્ચર લીધા એ હુ હેઝ બોટ ધેટ ડિબેન્ચર્સ, એ ડિબેન્ચર જે વેન્ડર હતા એ એમના વાઇફ અને એમના ચાઇલ્ડ હતા. નાવ જ્યારે આફ્ટર દેટ ધ કંપની ગોઝ ઇન ટુ ધ લિક્વિડેશન. જ્યારે કંપની લિક્વિડેશનમાં જાય છે ત્યારે એવું એક ક્વેશ્ચન અરાઇઝ થાય છે ઇન કોર્ટ ઓફ લો કે ડિબેન્ચર હોલ્ડર ટુ બી પેડ ઇન પ્રેફરન્સ ટુ ધ અનસિક્યોર્ડ ક્રેડિટર ઓર નોટ. પણ એમાં જે કોર્ટ તરફથી એસેપ્ટિવ આન્સર મળે છે. બટ ઇન ધીસ કેસ મોરલ ઇઝ પર્સન કેન નોટ બીકમ ધ પ્રેફરન્સ ક્રેડિટર બાય ટેકિંગ ડિબેન્ચર. હવે આપણે જે આપણે વાત કરી છે કે કોર્પોરેશન એક અલગ એક્ઝિસ્ટન્સ હોય છે જે એના જોડે જોડાયેલા વ્યક્તિઓ કરતાં અલગ એક્ઝિસ્ટન્સ હોય છે. પણ ઇન ધીસ કેસ દે હેવ રોંગલી મિસયુઝડ દેટ પાવર ઓફ હેવિંગ ધ ડિફરન્ટ આઈડેન્ટિટી. એટલે પર્સન અલગ છે અને કંપની અલગ છે. એની જે અલગ આઈડેન્ટિટી છે એના જે અલગ આઈડેન્ટિટીનો મિસયુઝ કરીને આ કેસ થયો હતો. નેક્સ્ટ કેસ ઇઝ ડેઇમલર કેસ વર્સેસ કન્ટિનેન્ટલ ટાયર કંપની. આ કેસમાં પણ એવું હતું કે જે કન્ટિનેન્ટલ ટાયર કંપની હતી ઇંગ્લેન્ડ, એ જર્મનની કંપની હતી. હવે એમને ઇંગ્લેન્ડમાં બિઝનેસ કરવા માટે એમને ઇંગ્લેન્ડમાં એક કંપની ડેમલર નામની કંપની રજીસ્ટર કરી. ત્યારબાદ જ્યારે એમની વચ્ચે વોર જેવી સિચ્યુએશન આવી, ઇન દેટ કેસ દે બીકમ એનિમી ટુ ઇચ અધર. બટ જ્યારે એનિમી બને ત્યારે એ બંને વચ્ચે કોઈ પણ ફાઇનાન્શિયલ ડીલિંગ ઇઝ ઇલીગલ. બટ ઇન દેટ કેસ એવું આર્ગ્યુમેન્ટ કરવામાં આવ્યું જે કંપની એક્ઝિસ્ટન્સમાં આવી છે એ ઇંગ્લેન્ડની હતી, બટ ધ પર્સન એસોસિએટેડ વિથ દેટ કંપની વર ફ્રોમ ધ જર્મન. So, in that case, the House of Lords has pierced the veil of that owner. એટલે એમને જે પડદો કાઢ્યો અને એમાંથી જે એકચ્યુઅલ ઓનર હતા એ જર્મન હતા અને એટલા માટે એમને એ બેનિફિટ્સ ન આપ્યા. આ રીતે જે આપણે બે કેસ જોયા છે કે લીગલ પર્સનાલિટીની શું અલગ આઈડેન્ટિટીની જરૂર છે અને એ લીગલ ઇન્ડિવિજ્યુઅલ કરતાં અલગ હોય છે અને એના શું ફાયદા છે અને વોટ આર ધ લોસીસ રિલેટેડ ટુ ધેટ. This is all about the concept of personality. If you have any queries, you can contact me. Thank you.